જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું બુધાબા ભાટી. આજે આપણે ઓખા મંડળના એટલે કે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના વરવાડા ગામે આવ્યા છીએ મિત્રો. અને તમારી સામે જે બગીચો દેખાઈ રહ્યો છે, એટલે આજે આપણે કંઈ બગીચાની મુલાકાતે નથી, પરંતુ જે આખા તાલુકા માટે આશીર્વાદરૂપ અત્યારે તો બની ગયું છે, પણ ઘણા બધા લોકોને હજી ખબર નથી કે ખાસ કરીને માણસના શરીર સાજું હોય તો બીજી બધી પ્રોબ્લેમ્સ કે સમસ્યાઓ નિવારી શકાય. એટલે પહેલું સુખ તે જાતે નર્યા આ શબ્દ ને અનુસાર અહીં વરવાડા ટીબી હોસ્પિટલ, આપ સૌ પરિચિત હશો કે વરવાડામાં ટીબી હોસ્પિટલ લગભગ આજથી 40 વર્ષ પહેલાં શરૂ થઈ હતી, પરંતુ ઉત્તરોત્તર ટીબીના જે પેશન્ટ છે તે ઘટવા માંડ્યા. એટલે આ 20 એકરમાં ફેલાયેલું આ બગીચો, અને એમાં લગભગ 125 જેટલા ક્વાર્ટર હતા ભૂતકાળમાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત. ખૂબ સરસ રીતે આ ટીબી હોસ્પિટલમાં ટીબીના દર્દીઓની સેવા થતી હતી. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી આ ટીબીના પેશન્ટ ઓછા થઈ ગયા. 2-3 પેશન્ટ હોય અને 8-10નો સ્ટાફ હોય. એટલે આ જગ્યાએ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવામાં આવેલી છે. અને આજે આ હું લાઈવ કરવાના મારા 2-3 જે કારણ છે કે આવતીકાલે નહીં પરંતુ પરમ દિવસે, આજે ગુરુવાર, શુક્રવાર અને શનિવારે અહીં બહુ મેગા કેમ્પ છે આયુર્વેદિક. એની આપણે વિગતો લેશું. અને આ હોસ્પિટલ જે ટીબી હોસ્પિટલ હતું એ આયુર્વેદિક હોસ્પિટલમાં કન્વર્ટ થયું, અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર અત્યારે વિશ્વ કક્ષાએ કેટલો ચાલી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ. અને એમાંય જ્યારે 4-5 વર્ષ પહેલાં કોરોના આવ્યો અને ત્યાર પછી જે આખું વિશ્વ જે રીતે આયુર્વેદ, જે ભારતનું આયુર્વેદ છે અને આયુર્વેદની જે ચિકિત્સા પદ્ધતિ, આ વિશ્વના જે પણ નિષ્ણાંતો હોય, પેશન્ટ હોય, સરકાર હોય, એ લોકોએ આ પદ્ધતિને, આયુર્વેદિક જે ચિકિત્સા પદ્ધતિ છે એને સ્વીકારી છે. હવે આ ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ ને આપણે તો ઓખા મંડળ એટલે આમ ખેતી પ્રધાન પ્રદેશ કહેવાય, બધા દેશી માણસો હોય, પરંતુ હવે અત્યારે એલોપેથી દવાઓ માટે જાય છે. પરંતુ જ્યારે કોઈ પણ દર્દ હોય એને જો આયુર્વેદિક રીતે એનું ઉપચાર, સારવાર, નિદાન કરવામાં આવે તો એ દર્દ મૂળમાંથી નીકળવાના ચાન્સીસ રહે છે. એલોપેથી દવાથી એ દર્દ મટે છે, પરંતુ ફરીથી થવાની શક્યતાઓ, આવી બધી આયુર્વેદની આ ભાષા છે. એટલે આપણે આ બધા બોર્ડ તમે જુઓ છો, આની આખી વિગતો આપણે અહીંના જે પણ ટ્રસ્ટીઓ છે, ડૉક્ટરો છે, તેમની પાસેથી અત્યારે લઈએ. તે પહેલાં આજે એક સેવાનું કામ છે મિત્રો. મારા ટીઆરપી કે મારા વ્યુઅર્સ વધે કે લાઇક વધે એના માટે નહીં, પરંતુ આપણે આ કાર્યક્રમ ચાલુ કરીએ અને વિગતો લઈએ આ શનિવારના કેમ્પની. અને રેગ્યુલર સોમથી શુક્ર અહીં સવારના 9 થી 12 અને 4 થી 6 એવી રીતે રેગ્યુલર આયુર્વેદિક હોસ્પિટલ અહીંયા ચાલુ છે. અને ડૉક્ટર નહીં પરંતુ વૈદ્ય ડીપી મહેતા, જે ઓખા મંડળમાં બહુ જાણીતું નામ છે ડીપી મહેતાનું, જે ગાયત્રી મંદિરે વર્ષોથી પોતાની સેવા આપે છે, એવા ડીપી મહેતા અહીંયા રેગ્યુલર તમને દર શનિવારે અને રવિવારે ઔષધાલય બંધ હોય એમ લખ્યું છે, એટલે એ દરમિયાન તે દ્વારકા સેવા આપે છે. અને અહીં આમાં મોબાઈલ નંબર પણ છે, એટલે આપ આની સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે કાંઈ માહિતી જોતી હોય તો આ મોબાઈલ નંબર તમને કામ લાગશે. એટલે મિત્રો, અત્યારે જે લોકો મારી સાથે લાઈવ છે તેમને બધાને વિનંતી છે કે આ પોસ્ટને, આ લિંકને તમે વધુમાં વધુ શેર કરો, જેથી કરીને ઓખા મંડળના, બારાડીના, ખંભાળિયાના જ્યાં પણના દર્દીઓ હોય, જે કાંઈ દર્દ હોય, એ લોકો અહીં પોતાની સારવાર માટે કેમ્પનો લાભ લઈ શકે છે. કેમ્પની વિગત અત્યારે આપણે ડૉક્ટર વૈદ્ય સાહેબ, આપણી વૈદ્યરાજ ડીપી મહેતા પણ આપણી સાથે છે. આ જે આયુર્વેદિક હોસ્પિટલ છે એના ટ્રસ્ટીઓ પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વિગતો લેશું. પરંતુ
અત્યારે હજારો લોકો મારી સાથે જોડાય અને હજારો લોકો આનો લાભ લે એના માટે આપ સૌની મારે અત્યારે જરૂર છે. એટલે તમે જે લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છો આપને સૌને વિનંતી છે કે આ લિંકને વધુમાં વધુ શેર કરો. એટલે અમે અત્યારે મીઠાપુરથી આવ્યા છીએ અને વધુમાં વધુ પેશન્ટ આવા કેમ્પની અંદર આવે, આ કેમ્પનો લાભ લે અને ત્યાર પછી જો તમે કેમ્પમાં ન પહોંચી શકતા હો તો રેગ્યુલરમાં સોમથી શુક્રમાં પણ તમે તમારા પરિવારની અંદર અથવા તમારે પોતાને કોઈ પણ જાતના રોગ હોય, કોઈ પણ જાતની તકલીફ હોય તો આયુર્વેદિક જે ચિકિત્સા પદ્ધતિ છે તેને અપનાવો એવી અમારી આપને અપીલ છે. એકવાર આવશો એટલે તમને ખબર પડશે આ હોસ્પિટલ વિશે અને આ હોસ્પિટલ કેના દ્વારા સંચાલિત છે, શું છે એ બધી વિગત આપણે પહેલાં અહીંના જે પણ હોસ્પિટલના અહીં જે કાંઈ છે એના ટ્રસ્ટી છે વિજય, ત્યાર પછી આપણે વૈધરાજ આગળથી માહિતી લેશું. વિજયભાઈ, સૌથી પહેલા અહીંયા ટીબી હોસ્પિટલ હતું ત્યારથી કરી અને અત્યારની જે કાંઈ સિસ્ટમ અત્યારે તમે ડેવલપ કરી છે, ક્યારથી આ શરૂ થયું છે, શરૂ થયું પછી કેવો રિસ્પોન્સ છે અને પછી આપણે કેમ્પની વાત કરશું. પહેલાં તમે ટીબી હોસ્પિટલમાંથી કેટલા એકર જમીન છે, શું છે અને કોણે કોણે ચાલુ કર્યું, કેવા હેતુ છે એ વિશે વિગતવાર અમારા દર્શકોને જણાવો. આ વિસ્તારમાં ટીબીના પેશન્ટો માટે થઈને ડૉક્ટર ગોરડિયા અને બીજા કેટલાક આગેવાનોએ આ હોસ્પિટલની શરૂઆત કરી, જેમાં નરસિંહભાઈ કાનાણીના ફાધર હરિદાસ કાનાણી, પછી બચુભાઈ મોણવારા અને તુલસીદાસ રામજી અને બીજા કેટલાક આ વિસ્તારના લોકોએ આ અહીંયા ટીબી હોસ્પિટલની શરૂઆત કરી, જેમાં લગભગ 125 પેશન્ટને અહીંયા રાખીને સારવાર થઈ શકે એ રીતનું આયોજન કરેલ હતું. જેના માટે 125 ક્વાર્ટર અહીંયા બનાવેલા હતા. એક પેશન્ટને એક ક્વાર્ટર જ આપણે અલગથી આપી જાય, કારણ કે ચેપી રોગ હતો એટલા માટે. પરંતુ ધીમે કરતા એ ટીબીનો રોગ ધીમે ધીમે ભારતમાંથી નાબૂદ થતો ગયો અને દર્દીઓની સંખ્યા ઘટતી ગઈ. અહીંયા આપણે ટીબીના પેશન્ટ પાસે કોઈ પણ ચાર્જ લેતા નહોતા, એક પૈસો પણ લેતા નહોતા અને તેને અહીંયા રહેવાની, જમવાની બધી તમામ વ્યવસ્થા એ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવતી હતી. અને ત્યાર પછી જેમ જેમ પેશન્ટો ઘટતા ગયા તેમ એક સમય એવો આવ્યો કે લગભગ 3 થી 4 પેશન્ટો જ અહીંયા હતા. ત્યારે એક એવું વિચાર આવ્યો કે આ જગ્યાનો ઉપયોગ આપણે બીજી કોઈ સારવાર માટે પણ કરીએ, એલોપેથી માટે, આયુર્વેદ માટે. અને અમે એ લોકોએ સદાનંદજી પાસે રજૂઆત કરી તો સદાનંદજીએ ઈચ્છા વ્યક્ત કરી કે જો આ જગ્યામાં જો વિકાસ કરવો હોય તો હું એના માટે તૈયાર છું. તો અગાઉના જે શંકરાચાર્ય હતા સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ, એમની એક ઈચ્છા હતી કે આ વિસ્તારમાં એક હોસ્પિટલ ચાલુ કરવી, પરંતુ જમીન મળતી નહોતી અને જે કંઈ જમીન 1-2 વખત જે મળી એમાં પણ હોસ્પિટલ થઈ શકે એવું નહોતું. અને કુદરતી જ આ જમીનમાં હોસ્પિટલ કરવા માટે એ સદાનંદજી સાથે અમે વાત કરી અને એમણે કહ્યું કે ના, આ જગ્યા બહુ સરસ છે અને હું એમાં આયુર્વેદિક, એલોપેથી, નેચરોપેથી અને પંચકર્મ એ બધી સારવાર મળી જાય એવી રીતનું હું બધી વ્યવસ્થા કરી આપીશ. એટલે અત્યારે હાલ અહીંયા આયુર્વેદ હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. અને સોમથી શુક્ર ફૂલ ટાઈમ અહીંયા બહારના પેશન્ટોને આપણે તપાસીએ છીએ અને શનિ રવિના 2 દિવસ દરમિયાન જે અહીંના વૈદરાજ છે એ દ્વારકા કેમ્પ પણ કરે છે. એટલે જે લોકો અહીંયા પહોંચી શકતા હોય એ લોકોને દ્વારકામાં પણ દવા મળી જાય, એટલા માટે દ્વારકામાં પણ કેમ્પ કરીએ છીએ. શરૂઆતમાં આપણે અહીંયા થોડોક વખત મહિનામાં 4 વખત કેમ્પ કરતા હતા, પણ આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એટલે આપણે રેગ્યુલર અહીંયા હોસ્પિટલ ચાલુ કરી દીધી. આ બિલ્ડિંગને બરોબર સામે જ એલોપેથી માટેનો વિભાગ આપણે ચાલુ કરી આપણે લઈએ. હવે તમને પહેલી વસ્તુ એ છે, આ તમે હોસ્પિટલ શરૂ કરી છે, આયુર્વેદિક હોસ્પિટલ છે, પેશન્ટ આવે છે, રેગ્યુલર પેશન્ટ કેવાક આવે છે, બીજું આપણી કઈ પ્રકારનું ચાર્જ લઈએ છીએ, બહારની દવા લખી આપીએ છીએ, અહીંથી આપીએ છીએ, એના વિશે જણાવશો. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ કોઈ પણ પેશન્ટ પાસેથી લેતા નથી. અને મોટાભાગની દવા તો અહીંયાથી જ આપીએ છીએ. ભાગ્યે જ એવું બને કે કોઈ એવી દવા બહારથી કોઈને લખી આપવી પડે, પણ મોટે ભાગે તો અહીંયાથી જ દવા આપીએ છીએ.
બધી અહીંયા દવાની પણ વ્યવસ્થા સરસ જ છે. ઓકે. અને કોઈ પેશન્ટ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અચ્છા. અને શરૂઆત કર્યા પછી લગભગ એમ સમજો ને કે 5-1 મહિના થવા આવ્યા, ધીમે ધીમે પેશન્ટની સંખ્યા પણ વધતી જાય છે અત્યારે. અચ્છા, હવે પરમ દિવસે શનિવારે કેમ્પ છે. હા. જે પણ ઓખા મંડળ, બારાડી, ખંભાળિયા, આપણા નજીકના જે કાંઈ વિસ્તારો છે, અને હવે ઘરે ઘરે 1-2 પેશન્ટ તો અત્યારે ઘણી બધી જાતના ડાયાબિટીસ તેમજ ઘણા બધા રોગ છે, એટલે એ લોકો અહીંયા પોતાની સારવાર માટે કેમ્પનો લાભ લે, એના માટે શું કહેશો આપ? એના માટે શું છે, અહીંયા જે કેમ્પ છે એમાં લગભગ અલગ અલગ રોગના નિષ્ણાત ડોક્ટરો આવવાના છે. ઓકે. લગભગ 8 ડોક્ટર આવશે અલગ અલગ. તેમની સાથે એનો સ્ટાફ પણ હશે. તે લોકો દવા પણ સાથે લઈ આવશે અને દવા પણ ફ્રી આપશે. અચ્છા, તમારી દ્રષ્ટિએ, કારણ કે તમે આવી પ્રવૃત્તિઓ સાથે ઘણા બધા વર્ષોથી સંકળાયેલા છો, તો કયા કયા રોગ વિશે વધુમાં વધુ લોકો અહીંયા આવે એવી તમારી? જનરલી તો પેટના રોગ જ વધારે હોય છે અને આ વિસ્તારમાં થોડાક શરદી ઉધરસના પણ કેસ વધારે હોય છે. બાકી તો રોગ વિશે તો અમારા વૈદરાજ સાહેબ તમને વધારે માહિતી આપશે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો. મિત્રો, આજે વૈદરાજ સાથે આપણે ચર્ચા કરીએ તે પહેલાં જે બિલ્ડિંગ બન્યું છે હોસ્પિટલનું, આ અમારા ગુરુજી શંકરાચાર્ય મહારાજ, જે અત્યારે જે શંકરાચાર્યજી મહારાજ છે એ પહેલાંના જે ગુરુજી હતા, એમની પણ તસવીર અહીંયા રાખવામાં આવેલી છે. અને ખૂબ સુંદર મજાનું બિલ્ડિંગ આ લોકોએ ખૂબ સરસ રીતે બનાવેલું છે. એક ક્વાર્ટર, એક રૂમની અંદર લગભગ 2-3 આ ટાઈપના બેડ, અને ખૂબ સારી રીતે, એટલે કે આમ કહી શકીએ કે જે આયુર્વેદિક દવા લેવા આવે એને જો ભવિષ્યમાં આપણે વૈદરાજ પાસેથી જાણશું, પહેલાં આપણે આ જોઈ લઈએ બધું, એટલે આપણે પછી વૈદરાજ પાસે, મહેતા સાહેબ પાસેથી આપણે જાણીએ વિગત બધી. અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હોસ્પિટલ બની ગયું છે. આપ જોઈ શકો છો કે આ કે ચેમ્બર છે, અને અહીંથી જ પાછું આ બધું કનેક્ટેડ છે. અહીંથી પછી આપણે સીધા અહીંયા ઓપીડી ડિપાર્ટમેન્ટમાં આવીએ છીએ. બધી જાતની દવાઓ છે. આ ધન્વંતરી ભગવાનનો પણ ખૂબ સુંદર મજાનો, કારણ કે આ ધન્વંતરી ભગવાનના આશીર્વાદથી જ રોગીઓના રોગ મટે છે. એટલે જેને કહેવાય એ શ્રદ્ધા પણ જરૂરી છે અને દવા પણ જરૂરી છે. અને અત્યારે હવે આપણે મહેતા સાહેબની મુલાકાત લઈએ, તો એ પહેલાં આપણે આ જે દવાઓ છે, ઘણી બધી જાતની દવાઓ છે. આપણે જનરલી તો આવી દવાઓ વિશે બહુ જાણકારી ન હોય, પણ આપણે તે મહેતા સાહેબની ચેમ્બરમાં જઈને આપણે મહેતા સાહેબ સાથે આપણે ચર્ચા કરીએ. જય દ્વારકાધીશ સાહેબ, હવે આ તમે અત્યારે ચેમ્બરમાંથી અમને બધી વસ્તુ, એક દવા વિશે થોડી જાણકારી આપો. અને તમે ઘણા વર્ષથી અહીંયા છો, એટલે હું એવું ઈચ્છીશ કે તમે લોકો ઘણા વર્ષથી સેવા કરો છો, ઘણા બધા લોકો ઓખા મંડળના તમને ઓળખે છે, પરંતુ તમારી સેવા વધુમાં વધુ સુદૃઢ બને એવો અમારો દ્વારકા ટુડેનો પ્રયાસ છે. એટલે હું તમને વિનંતી કરીશ કે આપ બહાર આવો અને જે કંઈ દવાઓ છે, વૈદરાજ, તમારો પરિચય, કેટલા વર્ષથી તમે ગાયત્રી મંદિરે દવાનું બધી ઉપચારનું કરો છો, અને પછી રેગ્યુલર આપણે જે દવા આપીએ છીએ, કેવા પેશન્ટ આવે છે, કેવો રિસ્પોન્સ છે, અને પછી કેમ્પની વાત, આ વિગતવાર અમારા દર્શકોને જણાવશો. નમસ્કાર મિત્રો, હું વૈદ્ય ડીપી મહેતા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર 33 વર્ષની સર્વિસ કર્યા બાદ અહીંયા આવેલો છું. શ્રી ટીબી સેનેટોરિયમ સંચાલિત શ્રી જગતગુરુ શંકરાચાર્યની આ જનરલ હોસ્પિટલમાં આયુર્વેદ સારવાર વિભાગમાં હું આયુર્વેદ ચિકિત્સક તરીકે સેવા આપું છું. છેલ્લા લગભગ 2 વર્ષ થઈ ગયા. પહેલાં જૂનું બિલ્ડિંગમાં હતું, હવે નવું બિલ્ડિંગ થયું, એટલે છેલ્લા 4 મહિનાથી અહીંયા નવા બિલ્ડિંગમાં સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 થી 12, સાંજે 4 થી 7 અને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. અચ્છા. નવા જૂના તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર થાય છે. અચ્છા સાહેબ, લગભગ તમે 4 મહિનાથી અહીંયા છો, 33 વર્ષથી તમે ગાયત્રી મંદિર આવો છો, મને ખબર છે. ઓખા મંડળની આબોહવા વિશે, ઓખા મંડળના પેશન્ટ વિશે, ખાસ કરીને કયા પ્રકારના ડિઝીઝ વધુ છે, એટલે આ વિસ્તારથી તમે ખૂબ પરિચિત છો. અને હવે જ્યારે તમે આ આયુર્વેદિક હોસ્પિટલમાં ફૂલ ટાઈમ સેવા આપો છો, તો તમને શું લાગે છે, આનાથી ઓખા મંડળના દર્દીઓને ફાયદો થશે
કેવા કેવા રોગ છે, અને એવા રોગના જે લોકો તમારી પાસે આવ્યા નથી એવા લોકો અહીંયા આવે. એટલા માટે તમને કહું છું કે વધુ પડતા ઓખા મંડળમાં કેવા કેવા દર્દો છે, અને લોકો તમારી પાસે આવે તો કેવા કેવા લોકોથી કેવા કેવા લોકોને સારું થાય છે. જનરલી આપને ખ્યાલ હોય બધાને કે આ દરિયાઈ સમુદ્ર વિસ્તાર છે, જી. એટલે શરદી ઉધરસ વાતાવરણને લીધે શ્વાસ કફ દમની બીમારી, ચામડીના રોગો, પાચન તંત્રની બીમારી. હમણાં એક આપને ખ્યાલ હશે કે વિશ્વમાં WHOમાં કીધું છે કે ડાયાબિટીસના કેસો ભારતની રાજધાની બની ગઈ છે. હા. તો ડાયાબિટીસના કેસ પણ અહીંયા આવે છે. જી. જરૂરી દિનચર્યા ઋતુચર્યા પ્રમાણે અને અમારી ચરી અને પરેજી પ્રમાણે એ મારો એમ એ છે કે આયુર્વેદને લોકભોગ્ય બનાવો. જી. સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય રોગ પ્રસન્નમન. જી. સ્વસ્થ મનુષ્યનું સ્વસ્થ તંદુરસ્તી કઈ રીતે સચવાય જી. અને જે આતુર એટલે જે બીમાર છે એ એના પોતાની બીમારીમાંથી કઈ રીતે મુક્ત થાય જી. અને એના માટેના જે પ્રયત્ન એ આયુર્વેદનું પ્રયોજન છે. જી. જગતગુરુ શંકરાચાર્ય સ્વામીજી સદાનંદજી મહારાજે જ્યારે સત્સંગમાં અમારે એમની સાથે સત્સંગ થતો ત્યારે એમણે મારી બહુ ચિંતા કરી. જી. મને એમણે કીધું કે હવે તમે 33 વર્ષથી અપડાઉન કરો છો, દર શનિ રવિ મારો ગાયત્રી મંદિરમાં કેમ્પ હોય છે. જી. સાંજે ગુગડી બ્રાહ્મણ સંચાલિત 505 સમસ્ત તીનબત્તી પાસે ત્યાં રવિવારે સાંજે હોઉં છું. જી. તો પૂજ્ય સ્વામીજીએ મારી ચિંતા કરી કે હવે જી. તમે આ અપડાઉન બંધ કરો અને એક ભવ્ય આ સરસ લાખો રૂપિયાના ખર્ચે સરસ અદ્ભુત બિલ્ડિંગ બનાવ્યું. જી. ઉપર રહેવા માટે મને ફ્રી ક્વાર્ટર ફ્રી લાઇટની સગવડ પણ છે. જી. અને એમ કહેવાય ને આપણે કે પરિવારમાં આપણે વડીલ હોય તો એની છત્રછાયા આપણા સિર ઉપર આપણા માથા પર હોય તો આપણે ચિંતા ને ટેન્શન ન હોય. જી. એ રીતે સદાનંદજી સ્વામીજી શંકરાચાર્ય મહારાજે બહુ અદ્ભુત કૃપા મને કરી છે. એવી જ રીતે પૂજ્ય બ્રહ્મચારીજી નારાયણજી પણ મને કીધું કે હવે તમે તો સેવા નિવૃત્ત એટલે સિનિયર સિટીઝન કહેવાઓ, હવે તમે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ. એમણે પણ મારી ચિંતા કરી. બંને ગુરુજીએ મારી ચિંતા કરી અને આ અદ્ભુત બિલ્ડિંગ બન્યું છે એમાં આપીએ છીએ. બીજું આપે પૂછ્યું કે ક્યાં રોગો, તો આપણે મેં કીધું એમ દમ શ્વાસ શરદી ઉધરસ એમાં અમારી અરડુસી આપણે નામ સાંભળ્યું હોય તો, જી. બીજું જેઠીમધ, જી. તુલસી, હળદર, આ બધા રોગો બહુ ફાયદો કરે. જી. અને ખાસ કરીને રસોડામાં એમ કીધું છે આપણા જે કાંઈ ઋષિમુનિઓ જે કાંઈ વડીલો પૂર્વજો થઈ ગયા, રસોડાને એમ કીધું છે કે રસોડામાં જ આપણા શરીરની દવાઓ રહેલી છે. તો આવી ઘણી બધી ભવિષ્યની અંદર અમે ઈચ્છીએ, દ્વારકા ટુડે એમ ઈચ્છે છે કે જેમ ગુરુજીની બંને ગુરુજીની તમારા ઉપર અને ઓખા મંડળના દર્દીઓ ઉપર આશીર્વાદ રહીએ, અને તમે પણ અહીંયા આ જે પણ જેને કહેવાય કે દર્દીઓ અહીંયા આવે અને એમની સેવા સારવાર વિના મૂલ્ય તે રીતે તમે કરો છો. ખૂબ સરસ છે. આ બધી આના વિશે તમે થોડુંક આ બધી દવાઓ તમે અહીંયા ઉપલબ્ધ અહીંયા હોય છે. અચ્છા, તો મિત્રો આ બધી મામેચોથી માંડીને ચિતકાદરી, વટી, ત્રિફળા, અર્જુન, આ બધી દવાઓનો ઉપયોગ કરી આનો જે અલગ અલગ જાતની ફાંકીઓ છે, કારણ કે જ્યારે આયુર્વેદિકમાં તો શું છે કે આ બધી ફાંકીઓ છે અલગ અલગ ટાઈપની, અને ઘણી બધી જડીબુટ્ટીઓનું મિશ્રણ કરી અને આ ફાંકીઓ બનાવવામાં આવે છે આયુર્વેદ હોસ્પિટલમાં. અને એ આ બધી ફાંકી આ બધું લગભગ ધન્વંતરી જામનગરથી આવે છે. અને આ બધું મિત્રો આ બધું વિના મૂલ્ય છે. અને જ્યારે તમે એલોપેથી કોઈ પણ જામનગર, ખંભાળિયા, મીઠાપુર, ઓખા, દ્વારકા જતા હો, અત્યારે બાટલા ચડાવો, ઇન્જેક્શન લ્યો એટલે 1000, 2000, 5000, 10,000નું કોઈ કાંઈ વેલ્યુ નથી, અને એની સામે પાછું રિઝલ્ટ જેવું જોઈએ એવું આવતું નથી. તો અમારી દ્વારકા ટુડેની આપ સૌને અપીલ છે કે તમારા પરિવારની અંદર કોઈને પણ કાંઈ પણ જાતનો ડિઝીઝ થાય, કોઈ રોગ હોય, કોઈ તકલીફ હોય, ડાયાબિટીસ, સાંધાના દુખાવાથી ચામડીના રોગો, તો એક વખત તમે આ વિના મૂલ્ય આયુર્વેદિક હોસ્પિટલનો લાભ લ્યો. અને ખાસ શનિવારે જ્યારે અહીંયા કેમ્પ છે ફૂલ ટાઈમ આખો દિવસ, ખાસ કરીને વિજયભાઈ કેમ્પનો તમે ટાઈમ જણાવી દો ને. કેમ્પમાં સવારે 9:30 થી 12:30 સુધી છે. કદાચ પેશન્ટ વધી જશે તો 1-1.5-2 વાગ્યા સુધી પણ એ લોકો તપાસશે એમ. અચ્છા, અને કેમ્પની અંદર બધા નિષ્ણાત ડોક્ટર બીજા પણ 8 ડોક્ટર આવશે અલગ અલગ, બીજા પણ ડોક્ટર આવશે. કાંઈ વાંધો નહીં. હવે આપણે મિત્રો આનું જે બહારનું આખું એટમોસ્ફિયર છે, અને આ આપણે આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત આજે લીધી, પરંતુ શંકરાચાર્યજી મહારાજ ઘણી બધી ચિંતા ઓખા મંડળની કરે છે, અને એમને આ ટીબી સેનેટોરિયમનો જે આ 20 એકરમાં ફેલાયેલો આ બગીચો નું એમાં આ સેવાનો જે યજ્ઞ ચાલુ કર્યો છે, એમાં હવે આયુર્વેદિક તો ચાલુ થઈ ગયું છે, પરંતુ હવે એલોપેથી પણ ચાલુ કરશે. અને એના માટેનું જે બિલ્ડિંગ આ અત્યારે આપ જોઈ રહ્યા છો, કમ્પ્લીટ બિલ્ડિંગ આયુર્વેદિક હોસ્પિટલનું થઈ ગયું છે. એની અંદર આપણે અંદર બધું જોયું, ફેસિલિટીઝ બધી જાતની છે, પરંતુ હવે આપણે જે
ભવિષ્યની અંદર બહુ શોર્ટ ટાઈમની અંદર એક બિલ્ડિંગ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, લગભગ 70-80% કામ પૂરું થઈ ગયું છે. એટલે ભવિષ્યમાં અમે દ્વારકા ટુડે ફરીથી એલોપેથી ચાલુ થશે, એલોપેથી ડિપાર્ટમેન્ટ ચાલુ થશે ત્યારે પણ આપણે મળશું. પરંતુ અત્યારે જે ચાલુ થઈ ગયું છે એટલે એની એક આપણે ઝલક તમને હું બતાવી દઉં. પરંતુ ત્યાર સુધી આપ લિંકને હજી શેર ન કરી હોય તો વધુમાં વધુ હું એમ ઈચ્છું છું કે ઓખા મંડળના દરેક વ્યક્તિ જે આ દ્વારકા ટુડે લાઈવ જોતા હોય તમારા ગ્રુપ સર્કલ, મિત્ર મંડળમાં, વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં આ લિંકને શેર કરજો, જેથી કરીને બીજા લોકો, દર્દીઓ આ દરિદ્ર નારાયણ જેને આપણે કહીએ તેલાનો લાભ લઈ શકે. આ બિલ્ડિંગ બની ગયું છે, આખું અંડર કન્સ્ટ્રક્શન છે. વિજયભાઈ, આ બિલ્ડિંગ વિશે જરા. આ બિલ્ડિંગમાં અત્યારે એક રૂમની અંદર લગભગ 6 પેશન્ટ રહી શકે એવા 8 રૂમ તૈયાર થઈ ગયા છે. અચ્છા. એના ઉપરાંત ડૉક્ટરના ચેમ્બર પણ તૈયાર થઈ ગઈ છે. અને આવા અલગ અલગ 4 વિંગ તૈયાર થશે. એટલે ટોટલ 32 રૂમનો અત્યારે પ્રોજેક્ટ છે. એમાંથી 8 રૂમ અત્યારે આપણી પાસે લગભગ 80% કામ થઈ ગયું છે. આ રૂમ પૂરા થઈ જાય એટલે કોઈ ડૉક્ટરોની અહીંયા નિમણૂક કરવામાં આવશે અને સમયે સમયે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી પણ અલગ અલગ ડૉક્ટરોની સેવા લેવામાં આવશે અહીંયા. અચ્છા, તો વિજયભાઈ, આપ ટ્રસ્ટી છો અને આ બધું તમારા બધેની દેખરેખ હેઠળ, સુપરવિઝન હેઠળ આ બધું ચાલે છે. ભવિષ્યમાં એલોપેથી ડિપાર્ટમેન્ટ અહીંયા ચાલુ થશે, MBBS, MD કે જે કાંઈ સર્જન ડૉક્ટરો અહીંયા હાજર રહેશે, ત્યારે શું હશે? તમે કંઈ નક્કી કર્યું છે કે વિનામૂલ્ય હશે કે ચાર્જીસમાં હશે? મોટે ભાગે તો વિનામૂલ્ય એટલે કે ટોકન ચાર્જ લેવામાં આવશે, જેથી કરીને એનો ખોટો રસ ન થાય. એટલે ટોકન ચાર્જ આ ગુરુજીએ એક જે હોસ્પિટલ બનાવી છે મધ્યપ્રદેશમાં, આંખની હોસ્પિટલ, ત્યાં સંપૂર્ણ રીતે નિઃશુલ્ક બધી સેવાઓ આપવામાં આવે છે. ત્યાં નેત્રમણી પણ નાખી આપવામાં આવે છે. માત્ર કેસના 100 રૂપિયા જ લેવામાં આવે છે, એ સિવાય કોઈ ચાર્જ લેવા નથી આવતો ત્યાં મધ્યપ્રદેશમાં. એટલે ભવિષ્યમાં ઓખા મંડળના દર્દીઓ માટે પણ મિત્રો આપણે વિજયભાઈની સાથે આવો સાહેબ. આ વચ્ચે વચ્ચે આપણે જ્યાં લાગશે આ ડોક્ટરની ચેમ્બર છે. અહીંયા રિસેપ્શન આવશે, ત્યાર પછી ડોક્ટરની ચેમ્બર આવશે અને ત્યારથી પછી બધા વોર્ડ ચાલુ થશે. આ એક રૂમની અંદર લગભગ વિજયભાઈ કેટલા આમાં બેડ આવશે? 5 થી 6 પેશન્ટ બેડ, 5 થી 6 બેડ આવી શકે આમાં, અને વિથ ટોયલેટ, બાથરૂમ. એટલે આ એક રૂમની અંદર 5-6 પેશન્ટ જેને દાખલ થવાની જરૂર હોય અને ઓપીડીમાં દવા લીધા પછી ડૉક્ટરને એમ લાગે કે આ પેશન્ટને આપણે અહીંયા દાખલ રાખવાનો છે 2 દી, 5 દી, 7 દી, તો એના માટેની બધી ફેસિલિટીઝ અહીંયા ચાલુ થઈ છે. અને ઓપન ટુ એર, ઓપન ટુ સ્કાય, આ બધું હોસ્પિટલનું આખું સ્ટ્રક્ચર એવું છે કે તમને એમ ન લાગે કે અમે હોસ્પિટલમાં છીએ. ઘોંઘાટ નહીં જરાય, 4 કોર, બધી જગ્યાએ વિન્ડો છે, હવા ઉજાસ ખુલ્લા. મિત્રો, કોઈ પણ શરીરમાં જ્યારે રોગ થાય છે તો વાતાવરણના હિસાબે રોગ થાય છે. તમે જ્યારે સારા વાતાવરણમાં જાઓ તો તમને ઘણી વખત વધારે ભૂખ લાગતી હોય છે. અમુક વાતાવરણમાં જ્યાં કેમિકલ પોલ્યુશન ને હોય, તો આ એક વરવાળાનું એક એવું ક્ષેત્ર છે, એવો વિસ્તાર છે કે એકદમ જે તે વખતે ગુજરાતમાં 2 હોસ્પિટલ હતી, એમાંથી અહીંયા આ વરવાળાની જે આ જગ્યા પસંદ કરવાનું કારણ એક જ હતું કે અહીંનું જે વાતાવરણ છે તે ખૂબ જ શુદ્ધ છે. અહીંયા કોઈ આજુબાજુ કોઈ ફેક્ટરી નથી, રોડ પણ દૂર છે, એટલે પોલ્યુશન જેને કહી શકાય બહુ નહિવત પ્રમાણમાં હોવાથી, અને 4 કોર બગીચા, અહીંયા વરવાડામાં નારિયેલના બગીચા પુષ્કળ છે. એટલે ઓક્સિજનનું પ્રમાણ આપણે સમજીએ કે લીલા ઝાડ વૃક્ષ હોય એટલે ઓક્સિજનનું પ્રમાણ પુષ્કળ હોય. તો મિત્રો, આ ભવિષ્યની અંદર આવતા 4-6 મહિનાની અંદર એલોપેથી હોસ્પિટલ પણ ચાલુ થઈ જશે, અને જેથી કરીને આપણે આ હોસ્પિટલનો ભવિષ્યમાં લાભ એલોપેથીનો પણ મળશે. પરંતુ અત્યારે આ તમે જોઈ શકો છો, આ હોસ્પિટલની પાછળનો વિસ્તાર છે. આખી 20 એકરની હોસ્પિટલમાં 4 કોર નારિયેલ અને બગીચો છે. એટલે જે કોઈ પેશન્ટ આવે એમના માટે ખૂબ જ લાભદાયી નીવડે એવી આપણે અપેક્ષા રાખીએ. ઘણા બધા લોકો મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. સૌને વિનંતી કે આ લિંકને આપ વધુમાં વધુ શેર કરો. આ લોબી છે આખી. ભવિષ્યની અંદર એલોપેથી વિભાગ અહીં શરૂ કરવામાં આવશે. ઓખા મંડળના જે કોઈ દર્દીઓ છે, ઓખા મંડળ એક એવો પ્રદેશ છે, ઠીક છે કે હમણાં બેટ દ્વારકામાં સુદર્શન સેતુ, શિવરાજપુર બીચ ને દ્વારકા યાત્રાધામ તરીકે ખૂબ વિકાસ પામ્યું છે, રોજીરોટીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ આમ જોવા જઈએ તો દેશી માણસો, ખેતી કરતા માણસો, મજૂર વર્ગ વધારે છે. અને આવા લોકો જ્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિને જ્યારે કોઈ પણ જાતનો રોગ જ્યારે ઘર ઘાલી જાય
ત્યારે લાખો રૂપિયાનું ઓપરેશન ને લાખો રૂપિયાની દવાઓ ને બહારગામ દવા લેવા જવું ને આવું બધું એ લોકોને આર્થિક રીતે ન પરવડતું હોય તો સરકારી હોસ્પિટલ અથવા જવું પડે. જામનગર છે, ખંભાળિયા છે. તો આવા દર્દીઓ માટે તો આ હોસ્પિટલ ખૂબ આશીર્વાદરૂપ આયુર્વેદિક હોસ્પિટલ તો છે જ, પરંતુ આ એલોપેથી પણ હોસ્પિટલ પણ આશીર્વાદરૂપ નીવડશે. સામે જોઈ શકો છો કે આ આયુર્વેદિક હોસ્પિટલનું કેવો નજારો. તમને એમ લાગે કે કોઈ આપણે મોટા સિટીની અંદર સારા એરિયામાં ઊભા છીએ, પરંતુ આ ગ્રામ્ય વિસ્તાર છે વરવાડાનો, બાજુમાં ખેતરો છે, એકદમ શુદ્ધ વાતાવરણ છે. આપણે છેલ્લે છૂટા પડીએ તે પહેલાં વેદરાજ અને વિજયભાઈ સાથે પણ આપણે થોડી વાત કરશું. અત્યારે આપણે મેદાનમાં છીએ અને બંને સામસામે આ હોસ્પિટલો, એક બાજુ આયુર્વેદિક વિભાગ અને બીજી બાજુ એલોપેથી વિભાગ જે ભવિષ્યમાં શરૂ થવાનું છે. તો મિત્રો, દ્વારકા ટુડેની અમારી આ મુહિમ છે. આપણે સમાચારો લઈએ છીએ, સમસ્યાઓ લઈએ છીએ, ધાર્મિક જે પ્રસંગો છે તે લઈએ છીએ, પરંતુ આ બધે કરતાં આ વિશેષ એટલા માટે છે કે આનું એડ્રેસ આમાં આપણે ગુજરાતીમાં કીધું છે આંગળી ચીંધવાનું પૂન. એટલે અમે તો દ્વારકા ટુડેમાં અમે ફરજ બજાવીએ છીએ કે જે કાંઈ ઓખા મંડળના દર્દીઓ છે આનું લોકેશન ને એડ્રેસ મારે કહેવાની જરૂર નથી. ટીબી હોસ્પિટલ વરવાડા જાણીતું નામ છે. જ્યારે તમે દ્વારકાથી આવતા હો તો લેફ્ટ સાઈડમાં ગામ પૂરું થાય એટલે છેલ્લી ટીબી હોસ્પિટલ આવે, સામે છાત્રાલય છે. અને જ્યારે તમે દ્વારકા મીઠાપુર બાજુથી આવો તો જમણા હાથ ઉપર આવે પહેલે ટીબી હોસ્પિટલ આવી જાય. મોટા મોટા નાળિયેર છે અને આગળ તમને બધાને ખબર જ છે કે ટીબી હોસ્પિટલ ક્યાં. અહીંયા જ આયુર્વેદિક કેમ્પનું પરમ દિવસે શનિવારે છે. એટલે શનિવારે વધુમાં વધુ પેશન્ટ આ કેમ્પનો લાભ લે તેના માટે દ્વારકા ટુડેની આપ સૌ દર્દીઓને અપીલ છે. જો આપના ઘરમાં કોઈ દર્દી ન હોય, આપણે એમ વિચારીએ કે ભાઈ બધાએ સાજા નરવા જ રહીએ, પરંતુ જે કોઈ આપણા સગા સ્નેહી સંબંધી મિત્રોમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી તેનો વિના મૂલ્યે અહીંયા ઇલાજ, નિદાન, સારવાર આ બધું થાય છે. વિજયભાઈ, છેલ્લે દ્વારકા ટુડેમાં આપણે છૂટા પડીએ, શું કહેશો? અહીંયા અમારે અત્યારે આયુર્વેદ તો ચાલુ જ છે અને નજીકના ભવિષ્યમાં એલોપેથી પણ ચાલુ થઈ જશે અને પંચકર્મ પદ્ધતિથી પણ સારવાર અમારે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તે ઉપરાંત નેચરોપેથીનું અત્યારે બધી જગ્યાએ બહુ ચલણ છે, તો નેચરોપેથી માટે પણ અમારું કામ ચાલુ જ છે. નેચરોપેથી માટે પણ આપણી પાસે પુષ્કળ જગ્યા છે, તો એ પણ ઓખા મંડળની પ્રજાના લાભ મળે અને બહારથી પણ પેશન્ટો નેચરોપેથીની સારવાર લેવા માટે આવે એવું અમારું આયોજન છે. ખૂબ સરસ. વૈદરાજ, આવજો ને. જે કંઈ વિજયભાઈ વાત કરે છે એ તમારી ભાષામાં જે કાંઈ ડૉક્ટરની એક અલગ ભાષા હોય છે. એક છે એલોપેથી, એક છે આયુર્વેદ, એક છે નેચરોપેથી. આવી પદ્ધતિ છે અલગ અલગ. તો આયુર્વેદ, એલોપેથી, નેચરોપેથી આ બધામાં તફાવત શું છે તમારી દ્રષ્ટિએ? એમાં લોકોમાં એવી માન્યતા છે કે આયુર્વેદની દવા તરત અસર નથી કરતી. આ વાત મારા મત પ્રમાણે તદ્દન શક્ય નથી. અમારામાં પરેજી પથ્યનું પાલન કરવું પડે, દવા નિયમિત લેવામાં આવે તો અમુક દવાઓ અમારી એવી છે ઝડપથી ફાયદો થાય. એલોપેથીમાં અમે કોઈનું વિરુદ્ધ તો આપણે ન બોલીએ. સૌને પોતપોતાની નિદાન, તાસીર, પ્રકૃતિ જ્યાં એને લાભ લેવો એ લઈ શકે. એલોપેથી એને એના ક્ષેત્રમાં, હોમિયોપેથી એના ક્ષેત્રમાં, નેચરોપેથી એનામાં, આ રીતે છે. અચ્છા, તો ભવિષ્યની અંદર અહીંયા આ અલગ અલગ પદ્ધતિઓની સારવારો અને આવું બધું ચાલુ થાય છે. અને પરમ દિવસે જ્યારે કેમ્પ છે તો આપણે છૂટા પડીએ તે પહેલા ઓખા મંડળના અને આસપાસના વિસ્તારોના જે કોઈ દર્દીઓ છે કેમ્પમાં આવે એના માટે આપ છેલ્લી અપીલ કરી નાખો. મિત્રો, અહીંયા જે આયુર્વેદિક કાર્યરત છે ઔષધાલય સોમવારથી શુક્રવાર, એમાં એક આપને વાત કહેતા ભૂલી ગયો કે વરવાડા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો મકનપર, શિવરાજપુર, આરંભડા, ભીમરાણા, ઓખા, બેટ, સુરજ કરાળી ત્યાંથી પણ આવે છે. તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર નિઃશુલ્ક થાય છે. એક મિત્રો જમણી સાઈડ આપને લઈ જઈએ, ભટ્ટી સાહેબનો માન્યતા હોય તો આપના ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના આયોજન વૃક્ષારોપણ વાળો એક પેડ માં કે નામ, એ અંતર્ગત અમે નમ્ર પ્રયાસો કરીએ છીએ. એક અહીં સાઇન બોર્ડ લગાડેલું છે. એટલે એ રીતે પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના આરોગ્ય અભિયાન છે અને અમે લોકોમાં કેમ ફેમસ થાય એના માટે અમે નમ્ર પ્રયાસો કરીએ છીએ. ધારો કે અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, તો મેં ટ્રસ્ટના સહયોગથી એક પત્રિકા તૈયાર કરી છે કે શિયાળામાં આપણે શું ખાવું પીવું.
જી એવી જ રીતે ચોમાસું, એવી રીતે ઉનાળો. જી હમણાં આપણે વાયરલ બહુ ચાલે છે, વાયરલ ડિસીઝ. જી તો એમાં પણ અહીંથી અમને ગાઈડન્સ આપવામાં અમે આપીએ છીએ. જી જી તો અત્યારે શિયાળાની જે મેં પત્રિકા તૈયાર કરી છે જી લોકભોગ્ય ભાષામાં, જી. એ જ્યારે પરમ દિવસે આપણે જે કેમ્પ રાખ્યો છે બરાબર. એમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. અમારો એમ છે પ્રિવેન્શન એન્ડ અવેરનેસ. જી આયુર્વેદને લોકભોગ્ય કેવી રીતે બનાવી શકાય. આપે કહ્યું એ પ્રમાણે મને અત્યારે સગાવાલા આડોશ પાડોશમાંથી બધા દૂર દૂરથી એમ કે છે કે ગુરુજીએ તમને જે સેવાનો મોકો આપ્યો વરવાળામાં, જી તમારું આયુષ્ય 15 થી 20 વર્ષ વધી ગયું. જી જી એવું અહીંનું વાતાવરણ છે, જી, જી, એવું જી. ઓક્સિજન, હવા, પાણી. જી અને આ રીતે ગુરુજીનો ઉપકારમાંથી હું ક્યારેય ફ્રી નહીં થાઉં. જુદા જુદા સાઇન બોર્ડ છે મિત્રો. જી જી સર્વે સંતુ નિરામયા. જી આપને ખ્યાલ જ હશે. જી દવા સાથે દર્દને અનુકૂળ. હમણાં આપણે જે પરેજીની વાત કરી, જી 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 ઔષધમ જાનવી તોયમ હમ હમ વૈદ્યો નારાયણો હરિ. હમ એનો અર્થ શું? કે જાનવી એટલે ગંગા નદી. હમ. ગંગા નદીનું પાણી જેમ બધા રોગોમાં ફાયદાકારક છે, હમ. એમાં આયુર્વેદના વૈદ્યો દરેક રોગોમાં ફાયદાકારક કરી નિદાન અને સારવાર લાભ આપે છે. બહુ સરસ મજાનું સૂત્ર છે. જી 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 એવી જ રીતે અમારા ભગવાન ધન્વંતરી ભગવાન મંથનમાંથી જ્યારે ઉત્પન્ન થયા, આમ તો વિષ્ણુ ભગવાનનો જ અવતાર માનવામાં આવે છે. જી. શરૂઆતમાં જ અમે અહીંયા ફોટોગ્રાફ રાખ્યો છે. એટલે જ્યારે દર્દી આવે ત્યારે એને નમસ્કાર કરીને પછી અંદર આવે. જી 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 શ્રી ધન્વંતરી ભગવાન આયુર્વેદના ગોડ કહેવાય છે. આયુર્વેદ અમરતા નામ. જી 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 ત્યાર પછી બીજું પાછું અહીંયા છે, ખાલી દવા અને ખાલી પરેજી નહીં, હમ હમ સુવિચાર એટલા બધા મૂક્યા છે હમ હમ કે હમ. એ થોડો ઘણો શારીરિક પ્રચાર અને માનસિક બે રીતે લાભ કરે. ખૂબ સરસ. આપણી સાથે ડૉક્ટર નહીં પણ વૈદ ડીપી મહેતા હતા, વિજયભાઈ ભાયાણી હતા, જે આપણે આખી જે સંકુલ છે તેમાં ટ્રસ્ટી છે અને મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. અને હવે આ ધન્વંતરી ભગવાનના આપ સૌ દર્શન કરો અને રેગ્યુલરમાં સોમથી શુક્ર સવારના 9 થી 12 અને સાંજે 4 થી 7 એવી રીતે તમે રેગ્યુલર પણ આવી શકો છો. અને પરમ દિવસે શનિવારે 23 તારીખે સવારના કેટલા વાગ્યાથી 9:30 થી 12:30 અને 12:30 પછી પણ જો દર્દીઓ હશે તો જે નિષ્ણાત વૈદ્યો બહારથી વૈદ્યરાજો આવેલા હશે એમના સ્ટાફ સાથે અલગ અલગ ડિઝીઝ માટે, અલગ અલગ રોગો માટે, તો એનો કેમ્પનો સમય પણ વધારવામાં આવશે. આપ સૌ મારી સાથે દ્વારકા ટુડેમાં જોડાયેલા છો અને આપણે જે કાંઈ વિગતો મેં તમને આપેલી છે આજની, કે ભાઈ આ ઓખા મંડળની અંદર એક તો બહુ મોટી વસ્તુ કહેવાય. અને આ ઓખા મંડળની અંદર આવી પ્રવૃત્તિ, આવી જેને કહેવાય દરિદ્ર નારાયણની સેવા, તો એમાં આપણે હા આપણી પાસે મિત્રો 2 દર્દીઓ પણ અહીંયા હાજર છે. તો આપણે એમને પણ વિનંતી, એના અભિપ્રાયો લેશું. આવો ને, થોડા છાયામાં આવી જાઓ. પહેલાં આપણે ફલડિયાભાઈ છે, યોગેશભાઈ ફલડિયા, મીઠાપુરના છે. ઘણા બધા લોકો, ઓખામણના લોકો, સેવાભાવી માણસ છે, ઓળખતા હશે. અને ટાટા કેમિકલ્સના એમ્પ્લોય છે માજી, હમણાં રિટાયર થઈ ગયા છે. હવે એ અત્યારે અહીંયા રેગ્યુલર આયુર્વેદિક દવા લેવા આવે છે. ફલાડીયાભાઈ, તમારો પરિચય અને ત્યાર પછી શું પ્રોબ્લેમ છે અને શું ફાયદો દવાથી, શું કહેશો? મને 1.5 મહિના પહેલા કમરની ગાદી ખસી ગઈ હતી. જી. ત્યારે રાજકોટ મેં ડૉક્ટરને બતાવ્યું હતું ને MRI કરાવ્યું હતું. જી. ત્યારે એમ કીધું ડૉક્ટરને કે ગાદી ખસી ગઈ છે ને 10 દિવસની દવા આપીએ, 10 દિવસ પછી જો ફાયદો નહીં થાય તો ઓપરેશન કરવું પડશે. પણ પછી 10 દિવસ દવા પછી કંઈ ફાયદો નથી. મેં ઓપરેશનનો વિચાર માંડી વાળીને અહીંયા મને સમાચાર મળ્યો, દવા લેવા માટે વૈદ્યને વાત કરી. ત્યાંથી મારે દર અઠવાડિયે હું આવું છું અને અત્યારે 1.5 મહિના દવા લઉં છું. મને ઘણો ફાયદો છે. 1.5 મહિના થયા તમને દવા આપે છે. મિત્રો, આપ જોઈ શકો છો યોગેશભાઈના હાથમાં જે આ દવાની પડીકીઓ છે અને તે 1.5 મહિનાથી દવા લે છે. તમને આનાથી ફાયદો છે? ઘણો ફાયદો છે. 90% ફાયદો છે. 90% ફાયદો છે. મણકાની ગાદી ખસી ગઈ હતી. ખસી ગઈ હતી, આખા પગમાં એકદમ દુખાવો થતો હતો. ઓકે. પણ અહીંથી મને ઘણો. ડોક્ટરે રાજકોટ તમે MRI કરાવ્યું, શું કીધું ડોક્ટરે? ઓપરેશન L4 L5 મણકાગર ગાદી ખસી ગઈ છે. જી. 10 દિવસની દવા આપી, 10 દિવસ દવામાં સારું થાય તો ઠીક છે, ને ઓપરેશન કરવું પડશે. આ એલોપેથીની વાત છે. 10 દિવસમાં દવામાં કાંઈ ફેર ન પડ્યો. અચ્છા. અને પછી મેં ઓપરેશનનો વિચાર માંડીને અહીંયાથી હું દવા ચાલુ કરી. 1.5 મહિનાથી દવા લઉં છું, રેગ્યુલર. ખૂબ સારું છે, ખૂબ સારું છે, ખૂબ સારું છે અને ઘણો ફાયદો. યોગેશભાઈ, તમને ઓખા મંડળમાં ઘણા બધા લોકો ઓળખતા હશે. શનિવારે આનો કેમ્પ છે. રેગ્યુલર તો સોમથી શુક્ર ચાલુ છે. શનિવારે કેમ્પ માટે દર્દીઓ અહીંયા આવે, પોતાના સગાવાલા, જે કોઈ દર્દીઓના સગાવાલા છે, જે કોઈ સાંભળતા હશે, એ લોકો અહીંયા લઈ આવે. મિત્રો, આ એક પેમ્પલેટ છે. આ તો પેમ્પલેટ ઓખા મંડળમાં ઘણી જગ્યાએ, બધી જગ્યાએ ફરે જ છે, પરંતુ આની અંદર જે કંઈ લખેલું છે, કેમ્પનો સમય છે, આ તમે નિરાતે એનો સ્ક્રીનશોટ લઈ અને તમે આમાં માહિતી પર લઈ શકો છો.
આ ઉપર લખ્યું છે વરવાડા સેનેટોરિયમ સંચાલિત શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ આયુર્વેદિક સારવાર વિભાગ વિનામૂલ્યે છે બધું અહીંયા આયુર્વેદિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ અને ત્યાર પછી બધી કેમ્પની વિગત છે 23 તારીખે સવારના 9:30 થી 12:30 ટીબી સેનેટોરિયમ. તો ભલડિયાભાઈ આ જે કાંઈ બીજા દર્દીઓને શું કહેશો આપ જે કાંઈ કેમ્પમાં લાભ લેવા આવવાના છે અથવા રેગ્યુલર આવવાના છે? આના જે પેમ્પલેટ છે મેં લીધા છે અને લાગતા વળગતા અમારી બાજુમાં ઈ બરોબર છે, પણ તમે દર્દીઓને કેટલો વિશ્વાસ અપાવી શકશો કે અહીંયા સારું થશે જેમ? કારણ કે તમને પોતેને સારું છે ફાયદો છે એટલે મેં ઘણાને વાતે કરી છે. જી નાઈથી હું સાહેબ આગળ પેમ્પલેટ લઈને અમારા આજુબાજુમાં અમારી બાજુ સૂર્યમુખી હનુમાનજી છે ને જી ત્યાં ઘણા લોકો આવીને બધાને પેમ્પલેટ આપ્યા છે ને ઘણા લોકો આવવાનું ચાલુ કારણ કે અત્યારે હવે વસ્તુ એવી છે કે લગભગ પરિવારમાં એક તો પેશન્ટ કા ડાયાબિટીસ કે કંઈક ને કંઈક હોય છે, એટલે ઓખા મંડળ અને આસપાસના વિસ્તારોના દરેક પરિવારોને આપણે વિનંતી કરીએ કે એ લોકો પોતે ખોટા પૈસા એલોપેથીમાં બહારગામ ધક્કા ખાય અને રોગમાં ફાયદો ન થતો હોય તો અહીંયા વિનામૂલ્યે છે, તો એકવાર અહીંયા દર્શન કરવા આવે. ચોક્કસ આવે. મેં ઘણાને કીધું છે, ઘણા દર્દી પાસે અહીંયા આવવાનું ચાલુ કરી દીધું. ઓકે ભલડિયાભાઈ, ખૂબ ખૂબ આભાર. બીજા પેશન્ટ છે આપણી સાથે, અમારા આમ તો શિક્ષકે છે, અત્યારે રિટાયર થઈ ગયા છે, અમારા ગુરુજી છે ચૌહાણ સાહેબ. ચૌહાણ સાહેબ, તમે પણ અહીંયા દવા લેવા આવો છો, શું કહેશો? મારો પણ એ જ પ્રોબ્લેમ છે જી. L4 L5 માં મને MRI કરાવીને રિપોર્ટ આવ્યો અને છતાં પણ કોઈ એલોપેથી દવાથી ફાયદો નથી. તમે કેટલા ટાઈમ પહેલા રિપોર્ટ કરાવ્યો હતો? લગભગ 8 મહિના પહેલા. અચ્છા, ઓકે. અને ઇન્જેક્શન આપવાનું મને કહ્યું, પછી ન થાય સારું તો ઓપરેશન કરાવવાનું. પણ ખંભાળિયા, જામનગર અને રાજકોટ બધે બતાવેલું છે, કંઈ ફાયદો ન થયો. ઓકે. પછી અમે લગભગ 2 મહિનાથી કન્ટિન્યુઅસ દવા લઈએ છીએ. ઓકે. વિના મૂલ્યે અને એકદમ વિશ્વાસપાત્ર વૈદ્યજી છે એ આપણને દવા આપે છે જી. અને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. મોટો ફાયદો છે અને એની અસર થાય છે, ધીમે ધીમે થાય છે અને અમને થોડો ફેર લાગેલે એટલે અમે રેગ્યુલરલી એ દવા લેવા માટે અહીંયા વરવાડા હોસ્પિટલમાં આવીએ છીએ. અચ્છા, પરમ દિવસે શનિવારે કેમ્પ છે ચૌહાણ સાહેબ, આપની સાથે હજારો વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અને એના માટે અમારા માટે બધા માટે આપ ગુરુજી જ છો. શું કહેશો દર્દીઓને તમે કે કેમ્પમાં લાભ લેવો અથવા રેગ્યુલરમાં લાભ લેવો આ આયુર્વેદિક હોસ્પિટલ વિશે? જો શક્ય હોય તો આપણે રેગ્યુલર દવા લઈએ જ છીએ જી, પણ છતાંય મારી અપીલ તમને બધાને છે કે આ કેમ્પનો બને એટલો મોટામાં મોટો અને બહોળા પ્રમાણમાં બધા લોકો લાભ લે એવી અપીલ છે. કારણ કે નિષ્ણાત વૈદ્યરાજો બીજા પણ આવવાના છે, બહારથી બીજા ડોક્ટરો વૈદ્યરાજ બધા આવવાના છે, એટલે આપણા રોગનું છે તે નિદાન સચોટ થઈ શકે અને કેમ્પમાં પણ દવા છે તે વિનામૂલ્યે મળવાની છે, તો ખરેખર બધાએ લાભ લેવો જ જોઈએ. ખૂબ ખૂબ આભાર ચૌહાણ સાહેબ તમારો. મિત્રો, આજે આપણે ખૂબ આ સેવાનું કામ દ્વારકા ટુડે કર્યું છે, પરંતુ હવે આ જન સુધી પહોંચાડવાની જવાબદારી ઓખા મંડળ અને આસપાસના ખંભાળિયા છે, ભાણવર છે, આપણા જિલ્લો આખો દેવભૂમિ, તો ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. અને કોઈ પણ પોરબંદર છે, રાજકોટ છે, જામનગર છે, કોઈ દ્વારકા ટુડેના વ્યુઅર્સ જોતા હોય ને એના મનમાં એમ થાય કે ભાઈ સારું એટમોસ્ફિયર છે, દ્વારકાધીશના દર્શન અમારે શનિવારે કરવા છે, બીજે દિવસે તો રવિવાર છે, રજા છે, તો એ લોકો પણ બાર ગામથી દ્વારકાધીશના દર્શન કરવાના બાને એ બાને દર્શન થશે. અને આ જે કાંઈ આપણી આયુર્વેદિક હોસ્પિટલ છે દ્વારકાથી લગભગ 5 કિલોમીટર વરવાડા ગામ છે, એટલે દરેક દર્દીઓ હોય એ લોકોને અમારી દ્વારકા ટુડેની અપીલ છે કે એ લોકો શનિવારે કેમ્પનો લાભ લે. જો કેમ્પનો લાભ આપ ન લઈ શકો તો આપ રાબેતા મુજબના દિવસોમાં સોમથી શુક્ર તમે આનો આયુર્વેદિક હોસ્પિટલનો લાભ લઈ અને તંદુરસ્ત રહો તેવી દ્વારકાધીશને પ્રાર્થના સહ દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી